દ્વારકાના વરવાડામાં સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા મોટા જામીન કૌભાંડ પર્દાફાશ થયો છે। પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં વેચાણ દસ્તાવેજમાં બનાવટી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દ્વારકામાં જમીન કૌભાંડનો પર્દાફાશ થયો। બોગસ દસ્તાવેજોથી જમીન વેચાણ, પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। બોગસ દસ્તાવેજ કરીને જમીન વેચાણ કરવા હોવાની બાબત જણાવેલ હતી, જેની હકીકત જોતા એવી વાત હતી કે દ્વારકા તાલુકાના વરવાડા ગામે અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના માલિક ગોરધનદાસ કાલુમલ રામરાખાણી હતા, જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી, રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર, આ 3 આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું। જે બાબત ધ્યાને આવતા ફરિયાદ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવેલો હતો, જેમાં આ 3 આરોપીઓને હાલ પોલીસે ધરપકડ કરેલ છે, તેમજ અત્યારે રિમાન્ડ પણ મેળવેલ છે એમને। વરવાડાનો સર્વે નંબર 929 1260 નંબરથી નોંધણી થયેલ, જેમાં વેચનાર હતા આપણે ગોરધનદાસ કાલુમલના નામની મિલકત હતી। તે વ્યક્તિ ત્યારે નોંધણીના નિયમ અનુસાર બધું આઈડી પ્રૂફના આપેલા હોય, કમ્પ્લીટ કાર્યવાહી પૂર્ણ કરેલું હોય। ત્યારબાદ થોડોક ટાઈમ જતાં પ્રાંત સાહેબના અરજી મળેલ અને એમાં એવું જણાવેલ કે આ જે ડોક્યુમેન્ટ હતા એ ખોટા ઊભા આઈડી પ્રૂફ બનાવીને રજૂ કરેલ છે, એક છેતરપિંડી રેકોર્ડ પર કરેલ હતી। જેથી પ્રાંત સાહેબે તપાસ કરીને અમને ઓર્ડર કર્યો કે આમાં FIR દાખલ કરો। ત્યારબાદ અમે ગાંધીનગર મારા ખાતાના વડાની પરવાનગી લઈ અને ફરિયાદ